મારું નામ છે અશોક ભગવાનજીભાઈ પટેલ. મારું મૂળ વતન છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનું સોખડા ગામ છે. પપ્પા એગ્રીકલ્ચર એટલે ખેડૂત હતા. ત્યારની અમારી પરિસ્થિતિ હતી જે સામાન્ય હતી. 92માં મારો 12માનો અભ્યાસ પૂરો કરી અને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એન્ટ્રી કરી. 2002ની અંદર મેં મોરબીની અંદર કામધેનુ રેસ્ટોરન્ટ કરીને છે તો એ 3 વર્ષ મેં સ્ટાર્ટ કર્યું. 2006ની રાત્રે મારું એક આ સપનું હતું કે તું એર બબલ ઇન્ડસ્ટ્રીઝ કરે. તો સ્ટાર્ટિંગ 2007-8ની અંદર મેં પહેલાં ઓવનસેક પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી જે આપણી સિમેન્ટ બેગ ફર્ટિલાઇઝર બેગ હોય એ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરી. અને 2008ની અંદર મેં શ્રી રોયલ પોલીપ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ રોકનું યુનિટ સ્ટાર્ટ કર્યું. ત્યારે અમે ઘરની મૂડી તરીકે 2 CR મતલબ 2 કરોડ રૂપિયા લઈને આવ્યા હતા. 2009નું મારું ટર્ન ઓવર છે ખાલી 50 લાખ, જે આજે અમારું ટર્ન ઓવર છે 350 કરોડ રૂપિયા. અને અમારો ટાર્ગેટ છે 2024 કે 25 એન્ડ સુધીમાં કે અમારું ટર્નઓવર કદાચ અમે 700 થી 800 કરોડે ટચ કરી લેશું. ટોટલ મારે 9 ઇન્ડસ્ટ્રીઝ છે. રોયલ સ્ટાર્ટ છે. રોયલ છે એની અંદર આપણે જે પ્લાસ્ટિક રોપ બને છે સ્ટ્રેપ કરીને લઈ આવ્યા. એની અંદર અમે જે બોક્સ સ્ટ્રેપ જે વિક્રીફાઈડના કાર્ટૂન ઉપર જે સ્ટ્રેપ લાગે છે, પેસ્ટ સ્ટ્રેપ જે ગ્રીન પેલેટ પેકિંગ માટે અને કોટન ઇન્ડસ્ટ્રીઝની અંદર મોટો ઉપયોગ થતો હોય છે. અને વુવન સેક માટે શ્રી લોયલ પોલીપ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ લઈ આવી. તો આજે લોયલ પોલીપ્લાસ્ટની અંદર અમારું 60% એક્સપોર્ટ છે, 40% અમારું ડોમેસ્ટિક છે. અને પેસ્ટ સ્ટ્રેપ છે ઓલ ઓવર ઇન્ડિયા અમારી સપ્લાય છે. 17ની અંદર અમે CPP ઇન્ડસ્ટ્રીઝ લઈ આવ્યા. અને એ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે અમે ઇન્ડિયા લેવલે અમે જે એક્સપોર્ટમાં છીએ તો લાર્જેસ્ટ એક્સપોર્ટર છીએ CPP ફિલ્મની અંદર. 2021ની અંદર અમે સ્ટ્રેચ ફિલ્મ લઈ આવ્યા જે પર મંથ કેપેસિટી ટોટલ 700 ટનની છે. ટોટલ અમારા ગ્રુપ વાઇઝનું સ્ટાર્ટિંગ કરી તો 2008ની અંદર પર મંથ 50 ટન મેટ્રિક ટનની કેપેસિટી હતી, જે અત્યારે ઓલરેડી 3500 થી 3700 મેટ્રિક ટન પર મંથની કેપેસિટી છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી જોવા જાય તો આજે એનું કોઈ સેકન્ડ ઓપ્શન નથી. કારણ કે સસ્તામાં સસ્તી જે વસ્તુ મળતી હોય આજે તો એ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે. અને માણસ અત્યારે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ઉપર સવારે ઉઠે ને રાત્રે સૂવે ત્યાં સુધી પ્લાસ્ટિકનો કન્ટિન્યુ યુઝ કરે.